ઓકે, ફાઇન, સ્ટાર્ટ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કાર્ડિયક ફેલ્યોર 1માં કોઝિટિવ ફેક્ટર્સ જોયા. કોઝિટિવ ફેક્ટર્સમાં કયા કયા જોયા? તો યુ કેન સે યસ, યાદ છે? સિવિયરલી ઇન્ક્રીઝ પ્રીલોડ, યસ. Severely increase in afterload, and you can say decrease, yes, decrease intrinsic health, you can say contractility. અને આમાં આપણે ડિટેલિંગમાં ગયા હતા, રાઈટ? અને યસ, એક્ઝામ્પલ બી લીધું હતું આપણે ડોંકીનું, રાઈટ? ઓકે, હું ફટાફટ ડ્રો બી કરતો એટલે બહુ વર્ક છે એટલે વધારે આઈડિયા રહે. લાઈક સપોઝ ધીસ ઇઝ, આ શું છે? પોઈન્ટ છે, અને આ માનો કે ડોંકી છે. ડોંકી ઇન ધ સેન્સ આપણા કેસમાં વાત કરીએ તો આપણું હાર્ટ, રાઈટ? તો ડોંકીને પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી તરફ જવાનું છે, તો જેટલો આ રેઝિસ્ટન્સ વધારે હશે એટલો એને તકલીફ વધારે પડશે, રાઈટ? એ રેઝિસ્ટન્સને આપણે શું કહ્યું હતું બેઝિકલી? આ રેઝિસ્ટન્સને શું કહ્યું હતું? પ્રીલોડ કે આફ્ટરલોડ? ઓકે, ચલો, કઈ વાંધો નહીં. આ ડોંકી ની પીઠ પર જે વજન છે એ વજન એક્સ્ટ્રીમલી ઇન્ક્રીઝ થઈ જાય તો એને આપણે શું કહીએ છીએ? ઇન્ક્રીઝ ઇન પ્રીલોડ. તો આને પ્રીલોડ કહીશું, યસ. તો યસ, રેઝિસ્ટન્સ શું બનશે? આફ્ટરલોડ. વેરી ગુડ, રાઈટ? તો આફ્ટરલોડ જો સિવિયરલી ઇન્ક્રીઝ થઈ જશે તો યસ, આ ડોંકીનું ફંક્શન કેવું થશે? કોમ્પ્રોમાઇઝ થશે. બીજું, ડોંકીનું જે વેટ છે, વેટ કેરિંગ કેપેસિટી એક્સ્ટ્રીમલી ઇન્ક્રીઝ થઈ જશે તો બી એનું ફંક્શન કોમ્પ્રોમાઇઝ થશે. અને સેકન્ડ વન, થર્ડ વન કે યસ, આ ડોંકી જો પોતે ડિઝીઝ થઈ જશે, રાઈટ? એની ઇન્ટ્રિન્સિક હેલ્થ કેવી થશે? કોમ્પ્રોમાઇઝ થશે તો બી એનું ફંક્શન કેવું થશે? ડિક્રીઝ થશે. તો આ ત્રણ કેસની અંદર ડોંકી ઇઝ અવર હાર્ટ, રાઈટ? તો સિવિયરલી ઇન્ક્રીઝ ઇન પ્રીલોડ, ઇન્ક્રીઝ ઇન આફ્ટરલોડ, એન્ડ યુ કેન સે કોમ્પ્રોમાઇઝ intrinsic health of the heart will yes turn up into cardiac failure gradually. તો અને આની પર આપણે ડિટેલિંગમાં ડિસ્કશન કરી હતી, રાઈટ? તો પોઝિટિવ ફેક્ટર્સ આપણે જોઈ લીધા છે. હવે આપણે સ્પેસિફિક અને ટાઈપ્સ બી જોયા હતા આપણે ફિઝિકલી કાર્ડિયાક ફેલ્યોરના. લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, દેન બાય વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, હાઈ આઉટપુટ ફેલ્યોર, લો આઉટપુટ ફેલ્યોર, સિસ્ટોલિક ફેલ્યોર, ડાયસ્ટોલિક ફેલ્યોર, યસ, ફોરવર્ડ ફેલ્યોર, બેકવર્ડ ફેલ્યોર, રાઈટ? આ બધા બહુ બધા આપણે પ્રકાર જોઈએ, એને આપણે વન બાય વન જોઈશું, ભાઈ, બરાબર છે? આજે આપણે વાત કરવાની છે લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર એન્ડ રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. તો સ્પેસિફિકલી અત્યારે પહેલા વાત કરીશું લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, અને જો આપણી જોડે ટાઈમ બચશે તો આપણે વાત કરીશું રાઈટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, રાઈટ? તો યસ, હું છે રાઈટ અને લેફ્ટ હાર્ટને બંને પર્સપેક્ટિવલી ઇન્ડિવિજ્યુઅલ ડ્રો કરું છું અને જોઈએ છે કે કેવી રીતના લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરના સાઇન એન્ડ સિમ્ટમ જોવા મળશે અને વોટ આર ધ કોઝિટિવ ફેક્ટર. કોઝિટિવ ફેક્ટર તો લગભગ આપણે ડિસ્કશન કરી ચૂક્યા છીએ, રાઈટ? ઓકે, ફાઇન. સી, સપોઝ ધીસ ઇઝ અવર લેફ્ટ હાર્ટ. Right? And this is systemic circulation, right? And yes, here is our right heart. This is pulmonary. Okay, pulmonary artery નો રેડ કલરથી બતાવું છું. ચાલો, this is pulmonary artery, right? Suppose this is right and left pulmonary artery, and yes, each pulmonary artery enter into each lung, right? તો હું એક રિપ્રેઝેન્ટેટિવ લંગ ડ્રો કરું છું. સપોઝ, ઓકે, કયા કલર લઉં? બ્લુ કલરનો લંગ્સ લઉં છું, કલર લઉં છું. ચાલો, તો યસ,
This is our one representative lungs. Hello, right? તો શું થશે અહીંયા એક પલ્મોનરી આર્ટરી એન્ટર થશે અને એની સ્મોલ ઓકે પલ્મોનરી આર્ટરી એન્ટર થશે, રાઈટ? ઓકે, અહીંયા હું એનું એર પોકેટ ડ્રો કરું, સપોઝ બ્લેક કલરથી બતાવી દઉં છું. સપોઝ ધીસ ઇઝ અવર એક રિપ્રેઝેન્ટેટિવ શું કરું છું આપણે એર પોકેટ ડ્રો કરું છું, રાઈટ? બીજું સપોઝ અહીંયા છે, વધારે નથી ડ્રો કરતો, 2 ડ્રો કરું છું, રાઈટ? એન્ડ ધીસ ઇઝ અવર વિચ એંગલ? કોસ્ટોફ્રેનિક એંગલ, એન્ડ ધીસ વન ઇઝ કાર્ડિયોફ્રેનિક. વેરી ગુડ, રાઈટ? યસ. એન્ડ યસ, પલ્મોનરી આર્ટરી છે બેઝિકલી એન્ટર થશે, રાઈટ? અને શું થશે બેઝિકલી પલ્મોનરી માઇક્રો કેપિલરી બેડની અંદર શું થશે બાયફર્કેટ થશે અને પછી પલ્મોનરી વિન્યુઅલ છે બેઝિકલી યસ શું થશે રિયુનાઇટ થઈ બેઝિકલી શું બનાવશે પલ્મોનરી વેન અને દરેક લંગમાંથી કેટલી પલ્મોનરી વેન બહાર આવે છે બેઝિકલી યસ દરેક લંગમાં 2 રાઈટ પણ આપણે એક રિપ્રેઝેન્ટેટિવ એક જ અહીંયા ડ્રો કરીએ છીએ આપણે બહુ 2 ની જરૂર નથી રાઈટ ધીસ ઇઝ પલ્મોનરી વેન રાઈટ ઓકે ફાઇન તો ઓકે સપોઝ આ રાઈટ લંગ છે તો આને આપણે શું કહીશું રાઈટ પલ્મોનરી આર્ટરી હેલો રાઈટ પલ્મોનરી આર્ટરી ધીસ ઇઝ લેફ્ટ પલ્મોનરી આર્ટરી હેલો રાઈટ તો બેઝિકલી આ શું બનશે રાઈટ પલ્મોનરી વેન રાઈટ ઓકે ફાઇન અને અહીંયા શું હશે બેઝિકલી ઓકે અહીંયા મેં પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન ડ્રો કર્યું તો અહીંયા હું જનરલ યુ કેન સે રિપ્રેઝેન્ટેટિવ સિસ્ટમિક સર્ક્યુલેશન ડ્રો કરું છું સપોઝ ધીસ ઇઝ સિસ્ટમિક સર્ક્યુલેશન રાઈટ ઓકે બેઝિક ફિઝિયોલોજી છે જે આપણને ખબર છે ઓકે હું અહીંયા લેફ્ટ હાર્ટને થોડું ઠીક કર બતાવું છું and this is our right heart it's thinner આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક ટોપિકની વાત કરી હતી આઈ થિંક લાસ્ટ ટાઈમ પોઝિટિવ ફેક્ટરમાં તો શું થાય છે પ્રેશર ક્રોનિકલી પ્રેશર ઓવરલોડ થવાના કારણે શું થાય હાર્ટ અંડરગો હાઇપરટ્રોફી રાઈટ અને ક્રોનિક વોલ્યુમ ઓવરલોડ થવાના કારણે હાર્ટ છે બેઝિકલી હાઇપરટ્રોફાઇડ તો થાય છે એની સાથે સાથે ડાયલેટેડ બી થાય છે રાઈટ આપણે મેં બેઝિક કોન્સેપ્ટની વાત કરી હતી કે સી સપોઝ ધીસ ઇઝ માયોકાર્ડિયમ તો જો ક્રોનિક બેઝિકલી શું થશે પ્રેશર ઓવરલોડ હશે તો માયોકાર્ડિયલની લેન્થ છે એ એઝ ઇટ ઇઝ રહેશે રાઈટ પણ એની થિકનેસ કેવી થશે ઇન્ક્રીઝ થશે રાઈટ દેટ ઇઝ હાઇપરટ્રોફી અને યસ ક્રોનિક વોલ્યુમ ઓવરલોડ હશે ફ્લુઇડ ઓવરલોડ હશે
તો માયોકાર્ડિયલની થિકનેસ એઝ વેલ એઝ એની લેન્થ કેવી થશે? ઇન્ક્રીઝ થશે. તો પ્રેશર ઓવરલોડ થવાના કારણે હાર્ટ વિલ બીકમ હાઇપરટ્રોફિડ અને વોલ્યુમ ઓવરલોડ થવાના કારણે શું થશે? હાઇપરટ્રોફિડ પ્લસ ડાયલેટેડ થશે, રાઈટ? તો યસ, કોઈ પણ એવા પોઝિટિવ ફેક્ટર લઈ લઈએ. આપણી જોડે પોઝિટિવ મેઇન ફેક્ટર કયા છે? તો યુ કેન સે કોમ્પ્રોમાઇઝ, ડિક્રીઝ contractility, then you can say severely increase in preload or severely increase in yes afterload. ચલો અહીંયા સિવિયરિટી બતાવી દઉં છું થોડી વધારે. ઓકે, તો યસ, સપોઝ અહીંયા એક એક્ઝામ્પલ છે decrease in contractility, right? So inner health of the you can say left ventricle is compromised. તો કયા કારણ હોઈ શકે? માનો કે you can say massive myocardial infarction. હલો, માનો કે myocardial infarction થઈ જશે તો શું થશે? હાર્ટ, લેફ્ટ હાર્ટ એઝ અ પંપ કેવું થઈ જશે? પુઅર થઈ જશે, રાઈટ? અને પુઅર થઈ જશે, ઓકે, તો શું થશે બેઝિકલી? ધીસ ઇઝ યુ કેન સે વિચ વાલ્વ? એઓર્ટિક વાલ્વ. એઓર્ટિક વાલ્વ દ્વારા શું થશે? સ્ટ્રોક વોલ્યુમ ને કાર્ડિયાક આઉટપુટ કેવો થઈ જશે? ડિક્રીઝ થઈ જશે, રાઈટ? સપોઝ ધીસ ઇઝ અવર એન્ડાયસ્ટોલિક વોલ્યુમ. ધીસ ઇઝ એન્ડાયસ્ટોલિક વોલ્યુમ. ઓકે, તો કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝમાં કોઈ માનો કે ઇનફિલ્ટ્રેટિવ ડિઝીઝ લઈ લઈએ કે જેની અંદર એબનોર્મલ પ્રોટીન ડિપોઝિટ થાય છે અને હાર્ટની ઇન્ટ્રિન્સિક કોન્ટ્રાક્ટિલિટી ડિક્રીઝ થાય છે, અધરવાઇઝ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન, રાઈટ? ઓર ઇન સેટ કે સિવિયરલી ઇન્ક્રીઝ ઇન પ્રીલોડ. ઓકે, પ્રીલોડ કેવી રીતે ઇન્ક્રીઝ થશે? પણ આપણે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ અત્યારે વાત કરીએ છીએ કે સિવિયર માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થશે તો શું થશે? તો ઈચ એન્ડ એવરી ઈચ એન્ડ એવરી કાર્ડિયાક સાયકલ દરમિયાન જે રાઈટ હાર્ટ દ્વારા જે બ્લડ આવે છે, યસ, રાઈટ હાર્ટ બેઝિકલી ક્યાં પમ્પ કરે છે? પલ્મોનરી આર્ટરી દ્વારા પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં જે ડીઓક્સિજનેટેડ બ્લડ છે અને બ્લડ ઓક્સિજનેટેડ બ્લડ છે ચાર પલ્મોનરી વેન દ્વારા ક્યાં આવે છે બેઝિકલી? રાઈટ? તો અહીંયા હું બ્લડને કયા કલરથી બતાવું? બેઝિકલી ઓકે, બ્લુ કલરથી બતાવું છું, રાઈટ? તો બેઝિકલી અહીંથી આવે છે, રાઈટ? અને લેફ્ટ એટ્રિયાથી પછી જ્યારે વેન્ટ્રિક્યુલર ડાયસ્ટલી સ્ટાર્ટ હોય ત્યારે બેઝિકલી શું થઈ જાય છે? લેફ્ટ એટ્રિયામાંથી બ્લડ લેફ્ટ વેન્ટ્રિકલમાં આવે. હવે માનો કે મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન થયું છે તો હાર્ટની યસ કોન્ટ્રાક્ટિલિટી કેવી થઈ છે? ડિક્રીઝ થયું છે. તો સ્ટ્રોક વોલ્યુમ બી ડિક્રીઝ થયો છે અને કાર્ડિયાક આઉટપુટ ડિક્રીઝ થયું છે. તો સ્ટ્રોક વોલ્યુમ ડિક્રીઝ થયું એટલે જે એન્ડાયસ્ટોલિક વોલ્યુમ છે અને યસ નોર્મલ એન્ડાયસ્ટોલિક વોલ્યુમ સમવટ કેટલી 140 to 150 ml છે. હલો, રાઈટ? તો જે નોર્મલી જે સ્ટ્રોક વોલ્યુમ હતું નોર્મલી કેટલું હોય છે? 70 ml હોય છે, રાઈટ? તો 70 ml થી ઘટીને માનો કે 40 ml થઈ ગયું, રાઈટ? તો શું થયું છે? ઇજેક્શન ફ્રેક્શન ડિક્રીઝ થશે. હલો, ઇજેક્શન ફ્રેક્શન ઇઝ વોટ? યસ, ejection fraction is the fraction of you can say end diastolic volume. So fraction of end diastolic volume, that is stroke volume divided by end diastolic volume into 100. આ વસ્તુ આપણે પ્રૂવ કરેલી છે, જો તમને ખબર ના હોય તો. નોર્મલી નોર્મલી વાત કરીએ તો નોર્મલ સ્ટ્રોક વોલ્યુમ કેટલું છે? 70, એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 140 એન્ડ 100. તો કેટલા થશે? 50% નોર્મલ માનો કે EF હોય. હવે આ કેસમાં કેટલું થઈ જાય છે? સી, સ્ટ્રોક વોલ્યુમ કેટલું થઈ ગયું છે? 40 થઈ ગયું છે અને એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ 150 into 100 કેટલા થાય છે? મને કોઈ કહે છે? યસ, 400 divided by 15 કેટલા થાય છે? જરા જોઈન કોને મને પ્લીઝ ફટાફટ. યસ, 26% EF થઈ ગયું. હાર્ટ ઇઝ સિવિયરલી ફેલિંગ, સ્પેસિફિકલી લેફ્ટ વેન્ટ્રિકલ શું થઈ ગયું છે? ફેલ્યોરમાં થઈ ગયું. ઓકે, દરેક કાર્ડિયાક સાયકલ દરમિયાન શું કર્યું છે? રાઈટ હાર્ટ બ્લડને પમ્પ કરી રહ્યું છે અને લેફ્ટ હાર્ટ તરફ બ્લડને શું કરી રહ્યું છે? પમ્પ કરી રહ્યું છે. હવે જે બ્લડ આવે છે, જે એઝ અ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ જે બ્લડ આવે છે એ બ્લડ પમ્પ થતું નથી. શું થાય છે? પમ્પ થતું નથી, રાઈટ? તો શું થશે? ગ્રેજ્યુઅલી એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ કેવો થતો જશે?
કારણ કે જે વોલ્યુમ આવે છે એટલો ઇજેક્ટ થતો નથી, રાઈટ. અને ક્રોનિકલી આવી આ જ વસ્તુ રહેશે કે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ક્રોનિકલી એલિવેટ રહેશે તો અલ્ટિમેટલી શું થયું, પ્રીલોડ એક્સ્ટ્રીમ ઇન્ક્રીઝ થઈ જશે. પ્રીલોડ ઇન્ક્રીઝ થશે તો ઇનિશિયલી શું થશે, હાર્ટ છે હાઇપરટ્રોફી અને ઇવેન્ચ્યુઅલી ડાયલેટ થશે. અને અલ્ટિમેટલી શું થશે, રેડિયસ ઇન્ક્રીઝ થશે. જેટલો એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ વધશે એટલું શું થશે, ફ્રેન્ક સ્ટાર્લિંગ્સના લો પ્રમાણે મોર યુ પુટ મોર ઇટ ઇજેક્ટ. તો અહીંયા મૂકો છો પણ વિધિન ફિઝિયોલોજીકલ લિમિટ. અહીંયા તમે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ પેથોલોજીકલ થઈ ગયો છે તો શું થઈ જશે, લેફ્ટ હાર્ટ પેથોલોજીકલી ડાયલેટ થઈ જશે. અને લેપ્લેસનો જે લો છે, પ્રેશર જનરેટેડ ઇન ધ વેન્ટ્રિકલ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ ટેન્શન એન્ડ ઇન્વર્સલી પ્રોપોર્શનેટ ટુ રેડિયસ ઓફ ધ લેફ્ટ હાર્ટ, રાઈટ. તો નોર્મલી કેસમાં વાત કરીએ કે નોર્મલ જો યુ કે 600 ટેન્શન જનરેટ થાય છે એ વખતે નોર્મલ રેડિયસ છે હાર્ટનો કંઈક સમવોટ 5 જેટલો હોય છે, 5 સેન્ટીમીટર. તો આ કેસમાં કેટલો થઈ જાય છે, યસ 120 મિલીમીટર ઓફ મર્ક્યુરી જેટલું પ્રેશર જનરેટ થાય છે, રાઈટ. નોર્મલ કેસની વાત કરીએ છીએ. આ કેસમાં વાત કરીએ તો શું થઈ જાય છે કે રેડિયસ ડબલ થઈ ગયો છે. માનો કે રેડિયસ છે એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ પેથોલોજીકલી ઇન્ક્રીઝ થવાના કારણે રેડિયસ 5 ની જગ્યાએ 10 થઈ ગયો છે. તો શું થશે, ટેન્શન 600 જ છે પણ રેડિયસ 10 થઈ ગયો તો પ્રેશર કેટલું થઈ જશે, 60 મિલીમીટર ઓફ મર્ક્યુરી. તો 60 મિલીમીટર ઓફ મર્ક્યુરી સાથે પરફ્યુઝન પ્રેશર ટુ ધ મલ્ટિપલ ટિશ્યુ ઓફ ધ બોડી ઇઝ સિવિયરલી હાઇપોક્સિક, રાઈટ. તો શું થશે, આપણે કહી શકીએ ફેલિંગ કાર્ડિયક ફેલ્યોરની ડેફિનેશન જ શું છે, વેન હાર્ટ ઇઝ લાઈક અનેબલ ટુ પમ્પ ધ બ્લડ ટુ મીટ ધ ડિમાન્ડ ઓફ ધ બોડી, રાઈટ. એને કહીએ છીએ આપણે ફેલિંગ, રાઈટ. શું થશે, અલ્ટિમેટલી પ્રીલોડ છે એ ઇન્ક્રીઝ થતો જશે અને પ્રેશર ઓવરલોડ તો ઠીક છે પણ અત્યારે અહીંયા શું ઇન્ક્રીઝ થયેલું છે, વોલ્યુમ ઓવરલોડ થયો છે. હેલો, વોલ્યુમ ઓવરલોડ થયો છે, રાઈટ. તો ઇનિશિયલી લેફ્ટ વેન્ટ્રિકલની અંદર વોલ્યુમ ઓવરલોડ થશે પણ ઈચ કાર્ડિયક સાયકલ દરમિયાન આ એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ પેથોલોજીકલી ઇન્ક્રીઝ થયા જ કરશે. તો બેઝિકલી શું થશે, ઓકે, એ પહેલા હું અહીંયા વાત કરું છું કે પેથોલોજીકલી એન્ડ ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થશે તો આ વેન્ટ્રિકલ કેવું છે, ઇટ ઇઝ ઓવરફિલ્ડ વેન્ટ્રિકલ. હેલો, ઓવરફિલ્ડ. તો ઓવરફિલ્ડ વેન્ટ્રિકલના અગેન્સ્ટમાં લેફ્ટ એટ્રિયા છે બ્લડ પુશ કરશે ત્યારે ઓલરેડી જે વેન્ટ્રિકલમાં જે વધારે બ્લડ રહ્યું છે એની અંદર એટ્રિયા બ્લડ પમ્પ કરશે તો એક એડેડ સાઉન્ડ મળશે. કયો છે એડેડ સાઉન્ડ, યસ, એને કયો સાઉન્ડ કહીશું, યસ, વેન એટ્રિયા ઇઝ પુશિંગ ધ બ્લડ અગેન્સ્ટ યુ કેન સે ઓવરફિલ્ડ વેન્ટ્રિકલ, યસ, S4 કે S3, S4. when atria is pushing the blood against overfilled ventricle એને કહીએ છીએ આપણે S4, રાઈટ. તો એને આપણે શું કયો એડેડ સાઉન્ડ કરીશું, S4 ગેલોપ રિધમ કહીશું. હેલો, તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, લેફ્ટ વેન્ટ્રિકલની અંદર માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે, પ્રીલોડ ઇન્ક્રીઝ થયો છે અને એની સાથે તમને S4 ગેલોપ મળે છે. ધીસ ક્લાસિકલ સાઇન કહેવાય, લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ ઇન ફેલિંગ કન્ડિશન. કેવી રીતના તો જોઈએ છે આપણે અત્યારે શું થયું છે, લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ ઓવરફિલ્ડ, વોલ્યુમ ઓવરલોડ, રાઈટ. અને આ વોલ્યુમ ઓવરલોડ ગ્રેજ્યુઅલી પછી ક્યાં જશે, બેઝિકલી એટ્રિયામાં. કારણ કે હવે બ્લડ ક્યાંથી આવી રહ્યું છે તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાંથી પલ્મોનરી વેન દ્વારા લેફ્ટ એટ્રિયા અને લેફ્ટ વેન્ટ્રિકલ. તો લેફ્ટ વેન્ટ્રિકલ આર they are not properly you can say receiving the blood કારણ કે ventricle are proper you can say overfilled. તો શું થશે, એટ્રિયાની અંદર પ્રેશર ઇનિશિયલી ventricle will be fluid overloaded એના એ પછી કોણ ઓવરલોડેડ થશે, લેફ્ટ એટ્રિયા. કારણ કે પ્રેશર યુ કેન સે બેક પ્રેશર ઇઝ જનરેટેડ, રાઈટ. તો ઇનિશિયલી લેફ્ટ વેન્ટ્રિકલ ને પછી લેફ્ટ એટ્રિયાની અંદર વોલ્યુમ ઓવરલોડ થવાના કારણે બેક પ્રેશર જનરેટ થાય છે. એટ્રિયાની અંદર બેક પ્રેશર જનરેટ થાય છે ઇવેન્ચ્યુઅલી પછી બેઝિકલી શું થાય છે, પલ્મોનરી વેનની અંદર બેક પ્રેશર જનરેટ થઈ જાય કે પલ્મોનરી વેન છે એ ઇનિશિયલી શું થાય છે કે લેફ્ટ એટ્રિયા છે લેફ્ટ વેન્ટ્રિકલમાં પ્રોપરલી બ્લડ પંપ નથી કરી શકતા અને બેક પ્રેશર જનરેટ થાય છે એટલે યસ લેફ્ટ એટ્રિયા ઓવરફિલ્ડ થવાના કારણે અથવા પ્રેશર જનરેટ થવાના કારણે
you can say 4 pulmonary vein cannot drain into left atria, જેના કારણે ચારે ચાર પલ્મોનરી વેન ની અંદર શું થાય છે, બેક પ્રેશર જનરેટ થાય છે, રાઈટ. સી હવે અહીંયા તમે વાત જુઓ તો રાઈટ સાઇડેડ હાર્ટમાંથી બેઝિકલી પલ્મોનરી આર્ટરી દ્વારા બ્લડ શું થઈ ગયું, પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં પમ્પ થઈ રહ્યું છે ફોર્સફુલી. જ્યારે લેફ્ટ હાર્ટમાં બેઝિકલી પેથોલોજી જનરેટ થવાના કારણે લેફ્ટ નું પમ્પિંગ કેવું થઈ ગયું છે, કોમ્પ્રોમાઇઝ છે. તો લેફ્ટ હાર્ટ છે જે રિસીવ કરે છે એટલું પમ્પ કરી શકતું નથી, તો બેક પ્રેશર જનરેટ થયું છે, રાઈટ. હવે તમે સી રાઈટ હાર્ટ અને લેફ્ટ હાર્ટની વચ્ચે સૌથી વલ્નરેબલ અથવા સૌથી વીક પોઈન્ટ કયો છે, જે લીકી બની શકે અથવા યુ કેન સે ટેરઅપ થઈ શકે? સી રાઈટ હાર્ટ, right pulmonary artery, right heart, pulmonary artery, pulmonary microcirculation, pulmonary vein. તો આમાંથી સૌથી વલ્નરેબલ યુ કેન સે વીક પોઈન્ટ કયો છે? કેપિલરી બેડ. કેપિલરી બેડ આર વેરી થિન, રાઈટ. દે આર શું કહેવાય, એકદમ કેપિલરી લેવલ પર મોસ્ટલી એમને શું કહેવાય કે ટીસ્યુ સપોર્ટ હોતો જ નથી. દે આર લાઇન્ડ બાય સિંગલ એન્ડોથેલિયલ લાઇનિંગ, રાઈટ. તો દે આર વેરી વીક. હવે સી અહીંથી રાઈટ વેન્ટ્રિકલ છે પ્રેશર સાથે બ્લડ પમ્પ કરી રહ્યું છે અને અહીંથી બેઝિકલી બ્લડ આગળ જઈ રહ્યું નથી કારણ કે બેક પ્રેશર જનરેટ થયું છે. તો શું થશે અહીંયા, બ્લડ શું થશે, વધારે બ્લડ ડિપોઝિટ થશે અથવા ઇક્યુમ્યુલેટ થશે, રાઈટ. તો કે બ્લડને કયા કલરથી, આપણે બ્લુ કલરનું બતાવ્યું છે, તો એક્સ્ટ્રા અથવા એક્સેસિવ બ્લડ વિલ રિમેન ઇન પલ્મોનરી કેપિલરી બેડ. નોર્મલ કરતા વધારે એક્સેસિવ બ્લડ ઇક્યુમ્યુલેટ થાય છે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનને. એ ટર્મને આપણે શું કહીએ છીએ? યસ, એની આઈડિયા? See, yes, congestion, pulmonary congestion, very good. So this is the first sign, pulmonary congestion, right. તો શું થયું? ડ્યુ ટુ બેક પ્રેશર બેઝિકલી શું થાય છે, તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન ની અંદર બ્લડ વધારે યુ કેન સે સ્ટેગ્નન્ટ થાય છે અને બ્લડનું વોલ્યુમ છે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં ઇન્ક્રીઝ થઈ જાય છે, જેને આપણે કહીએ છીએ પલ્મોનરી કન્જેશન, રાઈટ. અને આ પ્રોસેસ ચાલુ જ રહ્યા કરે છે. શું કરે રહે છે? પલ્મોનરી કન્જેશનની પ્રોસેસ ચાલુ રહ્યા કરે છે. એક લેવલ આવે છે કે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનનું કન્જેશન એટલું બધું વધી જાય છે કે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર છે કેવું થઈ જાય છે? ઇન્ક્રીઝ થઈ જાય છે. અને જો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થઈ જશે તો શું થશે? તો જે લીકી સૌથી વલ્નરેબલ ને લીકી એરિયા છે ત્યાંથી ફ્લુઇડ છે, વોટર કમ્પોનન્ટ શું થશે? ઉજ આઉટ થશે, રાઈટ. કયો કલર લો? ઓકે, આપણે અહીંયા હું બ્લેક કલર લઉં છું, રાઈટ. તો પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં બેઝિકલી હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થવાના કારણે ત્યાંથી ફ્લુઇડ ઉજ આઉટ થશે અને ફ્લુઇડ ઉજ આઉટ થશે તો બેઝિકલી શું થશે? એ ઇન્ટરસ્ટિશિયમની અંદર ડિપોઝિટ થશે. હેલો, શું થશે? ઇન્ટરસ્ટિશિયમની અંદર ડિપોઝિટ થશે, રાઈટ. અને યસ, પલ્મોનરી ઇન્ટરસ્ટિશિયમની અંદર યસ ફ્લુઇડ ઓવરલોડ થશે તો એ ટર્મને આપણે શું કહીશું? યસ, પલ્મોનરી ઇન્ટરસ્ટિશિયલ એડીમા. પલ્મોનરી ઇન્ટરસ્ટિશિયલ એડીમા. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? ઇન્ટરસ્ટિશિયમમાં જે ફ્લુઇડ હોવું જોઈએ, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ, એ હવે ડ્યુ ટુ પલ્મોનરી કન્જેશન શું થયું? એક્સ્ટ્રા ફ્લુઇડ યુઝ આઉટ થઈ રહ્યું છે અને પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનની અંદર યુ કેન સે પલ્મોનરી ઇન્ટરસ્ટિશિયમમાં ડિપોઝિટ થઈ છે. એ ટર્મને આપણે શું કહીએ છીએ? પલ્મોનરી ઇન્ટરસ્ટિશિયલ એડીમા. ડન છે? વેરી ગુડ. હવે સી આ એડીમા એટલું વધશે બેઝિકલી યસ કે એડીમા પલ્મોનરી ઇન્ટરસ્ટિશિયલ એડીમા છે એ ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થઈ પછી શું થશે? તો એલ્વ્યુલાઈની અંદર બેઝિકલી એ ફ્લુઇડ છે બેઝિકલી શું થશે? ડિપોઝિટ થવાનું સ્ટાર્ટ થશે એડીમા. કારણ કે ફ્લુઇડ જેટલું ઉજ આઉટ થશે એટલું ઇનિશિયલી ઇન્ટરસ્ટિશિયમ અને પછી બેઝિકલી એર પોકેટની અંદર ડિપોઝિટ થવાનું શું થશે? સ્ટાર્ટ થશે. તો વન્સ fluid start to accumulating in you can say pulmonary alveoli or you can say air pocket, that condition is called yes
ખબર હોવી જોઈએ અને આઈ ડેમ શ્યોર કે તમને ખબર છે. બેઝિકલી પલ્મોનરી એલ્વ્યુલાઈ છે એ ડ્રાય હોવા જોઈએ, રાઈટ? એની અંદર ફ્લુઇડ ઇક્યુમ્યુલેટેડ ના હોવું જોઈએ, કારણ કે આની જે સરફેસ છે O2 CO2 ગેસ એક્સચેન્જ પ્રોસેસ માટે રિસ્પોન્સિબલ. પ્લુરલ ઇફ્યુઝન ઇઝ યુ કેન વેન, રાઈટ? તો ઓકે, તો ઓકે, હું ફરીથી કહું, પ્લુરલ ઇફ્યુઝન ઇઝ વોટ? વેન fluid accumulated in pleural cavity. This is not pleural cavity, this is alveoli cavity. અને આપણે શું કહીશું? યસ. ધેન થર્ડ બેક ટુ બેક ઇફેક્ટ શું જોવા મળશે? તો પલ્મોનરી એલ્વ્યુલર એડીમા. શું કહીશું? પલ્મોનરી એલ્વ્યુલર એડીમા. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? હેલો, ઓકે. આની સાથે એના સાઇન એન્ડ સિમ્ટમ, આપણે આ બેઝિકલી સાઇનની ડિસ્કશન કરીએ, એની સાથે એના બેઝિકલી શું કહેવાય કે એના સિમ્ટમ્સ બી જોઈએ. સાઇન એન્ડ સિમ્ટમ ઓકે જોઈ લઈએ પહેલા, રાઈટ? સી, પહેલા તો ઇન્ટરસ્ટિશિયમની અંદર ફ્લુઇડ ઇક્યુમ્યુલેટ થશે, ધેટ ઇઝ ઇન્ટરસ્ટિશિયલ એડીમા. અને પછી બેઝિકલી શું જોવા મળે છે? પલ્મોનરી કન્જેશન. પલ્મોનરી કન્જેશન થવાના કારણે બેઝિક ફ્લુઇડ યુઝ આઉટ થશે અને ગ્રેવિટી છે બેઝિકલી એ ફ્લુઇડને કઈ ડિપોઝિટ કરશે? બંને એંગલ પર, જે સૌથી લોઅર એંગલ છે સીપી એંગલ, કાર્ડિયોફ્રેનિક એંગલ એન્ડ કોસ્ટોફ્રેનિક એંગલ. અને બેઝિકલી શું થશે? ત્યાં ફ્લુઇડ બેઝિકલી લોઅર પાર્ટની અંદર ફ્લુઇડ વિલ સ્ટાર્ટ ઇક્યુમ્યુલેટિંગ. તો લંગ્સના લોઅર એન્ડ પર ગ્રેવિટી છે ફ્લુઇડને ડિપોઝિટ કરશે, જેથી લંગ્સનો લોઅર ભાગ છે રેસ્પિરેશનમાં પ્રોપરલી શું કરી શકશે? O2 CO2 ગેસ એક્સચેન્જ પ્રોસેસની અંદર એક્ટિવ રોલ ભજવી શકશે નહીં, જેના કારણે શું પ્રેસિપિટેટ થશે? હેલો, ડિસ્નિયા. ઓકે, અહીંયા હું સાઇન સિમ્ટમ્સ લખું. ઇટ્સ કોલ્ડ ડિસ્નિયા. ઓકે, હાઉ ટુ ડિફાઇન ડિસ્નિયા? Difficulty in breathing, or you can say difficulty or unpleasant sense of what? You can say breathing, right? અને બેઝિકલી શું થશે? ડિસ્નિયા, રાઈટ? તમે નોર્મલી આપણે વાત કરીએ, નોર્મલી બ્રીધિંગ પ્રોસેસની અંદર શું હોય? તો એના એસેસરી મસલ કયા છે તમને ખબર છે? ઇન્સ્પિરેશન એક્સપિરેશન ની અંદર જે એસેસરી મસલ છે, ઇન્ટરકોસ્ટલ મસલ, દેન ડાયાફ્રામ છે. ડ્યુરિંગ એક્સપાયરેશન શું થાય છે? ડાયાફ્રામ અપ થાય છે અને લંગ્સને શું કરે છે? પુશ કરે છે અને એર શું થાય છે? એક્સેલ થાય છે, રાઈટ? એન્ડ ડ્યુરિંગ ઇન્હેલેશન બેઝિકલી શું થાય છે? તો ઇન્ટરકોસ્ટલ મસલ રિલેક્સ થઈ જાય અને શું કહેવાય? તો થોરેસિક કેવિટી એક્સપાન્ડ થાય છે, રાઈટ? અને બીજા કયા મસલ છે? તો સ્ટર્નોક્લેવિડ ઇઝ ઓલ્સો એસેસરી મસલ ઇન યુ કેન સે રેસ્પિરેશન. તો આ જે મસલ છે બેઝિકલી જે નોર્મલી જ્યારે તમારા બ્રીધિંગ થતા હોય છે ત્યારે તમે તમારા રેસ્પિરેશનથી અથવા બ્રીધિંગ પ્રોસેસથી અવેર હોતા નથી. તમે અત્યારે શ્વાસ લઈ રહ્યા છો તો તમે એનાથી અજાણ છો, પણ કોઈ પેથોલોજી છે અથવા યસ ડ્યુ ટુ એની ન્યુમોનિયા કે કન્જેશન થાય છે તો બેઝિકલી શું થાય છે? તમારા એસેસરી મસલ્સની એક્ટિવિટી શું થઈ જાય છે? ઇન્ક્રીઝ થાય છે. સ્પેસિફિકલી વાત કરીએ તો ડ્યુરિંગ ઇન્સ્પિરેશન, કારણ કે શું કહેવાય કે યસ પલ્મોનરી કન્જેશન અને પલ્મોનરી એડીમા અને ફ્લુઇડ ઇક્યુમ્યુલેટ થવાના કારણે આ લંગ્સ કેવું થઈ જાય છે? બેઝિકલી હેવી ફ્લુઇડ ઇક્યુમ્યુલેટ થશે એટલે હેવી થશે, અને બીજું મડ જેવું થઈ જશે. મડ જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ ને ગારો, જેની આપણે આ ટર્મિનોલોજીમાં કેવું હતું? લંગ્સ બીકમ હેવી એન્ડ બોગી, મડ લાઈક. હવે મડ લાઈક પ્રોસેસની અંદર થતું હોય તો એને નોર્મલી તમે એક્સપેન્ડ કરી શકો? નહીં કરી શકો. તો શું થશે? તમારા એસેસરી મસલનું કામ કેવું થઈ જશે? ઇન્ક્રીઝ થઈ જશે અને મસલ વિલ બીકમ યુ કેન સે ફટીગ. તમે ફટીગેબિલિટી એઝ અ સાઇન દેખાશે અને એકદમ શું કહેવાય છે આપણે ભાષામાં કહીએ તો લેબર્ડ બ્રીથિંગ. લેબર્ડ બ્રીથિંગ થશે, કારણ કે એસેસરી મસલ આર નાઉ દે આર ડુઈંગ એક્સ્ટ્રા એફર્ટ્સ. જે નોર્મલી આપણી જાણ બહાર થાય છે હવે શું થઈ જાય છે?
ઇન્ટેન્સ તમને ખબર પડશે કે મને તકલીફ પડી રહી છે, રાઈટ? તો એ ટાઈપના જે બ્રિધિંગ છે જે તમારી જાણમાં થઈ રહ્યા છે, દેટ ઇઝ લેબર્ડ બ્રિધિંગ, રાઈટ? ડિસ્નિયા થશે. બીજું શું થશે? સી, ગ્રેવિટી છે બેઝિકલી એ ફ્લૂડને નીચે લોઅર પાર્ટમાં ડિપોઝિટ કરે છે. પણ જો આવા કન્ડિશનની અંદર જો પેશન્ટને તમે લાઈ ડાઉન પોઝિશનમાં લાવશો તો શું થશે? આ ફ્લૂડ છે એ લંગ્સના બધા જ એરિયાને ઇફેક્ટ કરશે અને શું થશે કે રેસ્પિરેશન છે એ વધારે વર્સન થશે, રાઈટ? તો શું થશે? લેફ્ટ વેન્ટ્રિક્યુલર, સી અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, પણ સાઇન એન્ડ સિમ્પટમ્સ શેના જોવા મળી રહ્યા છે? પલ્મોનરી સિસ્ટમના, રાઈટ? और रेस्पिरेटरी सिस्टम. ओके, चलो. સી, તો લાઇંગ ડાઉન પોઝિશનની અંદર શું થશે? આ ફ્લૂડ છે આખા લંગ્સને અફેક્ટ કરશે અને શું થશે? O2 CO2 ગેસ એક્સચેન્જ પ્રોસેસ કેવી થશે? વધારે કોમ્પ્રોમાઇઝ થશે, રાઈટ? અને શું થશે? પેશન્ટ બીકમ મોર you can say irritable or you can say more hypoxic, right? સ્પેસિફિકલી વાત કરીએ તો ક્રોનિકલી વાત કરીએ તો જ્યારે લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી અથવા લેફ્ટ વેન્ટ્રિક્યુલર ડાયલેશનના પેશન્ટ છે એ રાત્રિ દરમિયાન સૂવે છે ત્યારે શું થઈ જાય છે? તો લોઅર લિમ્બમાંથી બેઝિકલી ફ્લૂડ છે ક્યાં આવે છે? સેન્ટ્રલ હાર્ટમાં આવે છે અને એન્ડાયસ્ટોલિક વોલ્યુમ જે ઓલરેડી પેથોલોજીકલી ઇન્ક્રીઝ છે, વધારે ઇન્ક્રીઝ થઈ જાય છે, જેના કારણે શું થઈ જાય છે કે પલ્મોનરી કન્જેશન વધે છે, રાઈટ? અને ગ્રેવિટીના કારણે આખું લંગ્સ ઇન્વોલ્વ થઈ જાય છે. તો આવા પેશન્ટો રાત્રિ દરમિયાન શું થાય છે? એકદમ સડન વેકઅપ બેઠા થઈ જાય છે અને લાઇંગ ડાઉન કરવાથી પોતાની જાતને રોકે છે અને સડન શું કરે છે? દે સ્ટાર્ટ ટુ ગેસ્પિંગ ફોર ધ એર. અચાનક જ એમનો એવું લાગે કે ઓક્સિજન લેવલ ભયંકર ડિક્રીઝ થઈ ગયું, તે અચાનક જ જાગી જાય છે અને બેઠા થઈ જાય છે. કારણ કે બેસી જવાથી શું થશે? તો અપર પાર્ટ ઓફ ધ લંગ વિલ બીકમ રિલેટિવલી ડ્રાય અને ડ્રાય લંગ હશે બેઝિકલી O2 CO2 ગેસ એક્સચેન્જ પ્રોસેસમાં વધારે ઇફેક્ટિવ રહેશે. તો શું રહેશે? દે વિલ શું થશે? પેશન્ટ છે ગાસ્પિંગ હશે, ગાસ્પિંગ ફોર વોટ? એર. આ જે સાઇન છે આપણે કહીએ છીએ યસ પારેક્સિસ્મલ નક્ચર્નલ ડિસ્નિયા. શું કહીએ છીએ? પારેક્સિસ્મલ નક્ચર્નલ ડિસ્નિયા. તો મોસ્ટલી આ સાઇન સિમ્ટમ્સ આ સાઇન છે નાઇટમાં જોવા મળતો છે કે નાઇટમાં પેશન્ટ સૂતું હોય છે અને શું થઈ જાય કે વિનસ રિટર્ન ઇન્ક્રીઝ થઈ જાય છે, એન્ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જાય છે. તો એન્ડાયસ્ટોલિક વોલ્યુમ ઇન્ક્રીઝ થઈ જશે તો પલ્મોનરી કન્જેશન એન્ડ એડીમા એન્ડ એલ્વ્યુલર એડીમા કેવો થશે? વધારે પ્રેસિપિટેટ થશે. પ્લસ લાઇંગ ડાઉન પોઝિશનની અંદર ફ્લૂડ છે જે લોઅર પાર્ટમાં જે ડિસ્ટ્રીબ્યુટેડ ફ્લૂડ છે એ આખા લંગ્સને અફેક્ટ કરશે અને વધારે ડિસ્નિયા વધારે વર્સન થશે. તો એ કન્ડિશનને આપણે શું કહીએ છીએ? પારેક્સિસ્મલ નક્ચર્નલ ડિસ્નિયા. ઇઝ ઇટ મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે, ફાઇન. આ ફ્લૂડ જે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થવાના કારણે ફ્લૂડ કોન્સ્ટન્ટલી યુઝ આઉટ થયા કરશે તો બેઝિકલી શું થશે કે યસ આ જે બેઝિકલી ઈડીમાં છે આગળ ઇન્ક્રીઝ થઈને બેઝિકલી અહીંયા સુધી પહોંચશે. આ શું છે? બેઝિકલી બ્રોન્કિયલ ટ્રી. હલો, શું છે? બ્રોન્કિયલ ટ્રી. તો શું થશે? બ્રોન્કિયલ ઇનર લાઇનિંગ વિલ બીકમ ઇડીમેટસ. ઇડીમેટસ બનશે તો આ જે બ્રોન્કિયલ એરવે નો લ્યુમેન છે કેવો થશે? નેરો થશે. હેલો, એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? તો યસ આ જે વસ્તુ છે બેઝિકલી શું થયું? તો બ્રોન્કિયલ ઇનર લાઇનિંગ બીકમ ઇડીમેટસ. એ સાઇનને આપણે કહીએ છીએ નેક્સ્ટ ટુ નેક્સ્ટ. યસ, it is you can say bronchial edema. શું કહીએ છીએ? pulmonary bronchial edema. Am I making sense or not? Very good. તો શું થશે હવે? ઓલરેડી O2 CO2 ની ગેસ એક્સચેન્જ પ્રોસેસ કોમ્પ્રોમાઇઝ થઈ છે. વળી પાછું બ્રોન્કિયલ એડીમા થવાના કારણે બ્રોન્કિયલ લ્યુમેન નેરો થશે તો વળી પાછું શું થશે? રેસ્પિરેશન કોમ્પ્રોમાઇઝ થશે, રાઈટ? બીજું શું થશે કે બ્રોન્કિયલ એડીમા ઇન્ક્રીઝ થવાના કારણે શું થશે કે યસ બ્રોન્કિયલ ટ્રી ઇરિટેટ થશે, સિલિયા ઇરિટેટ થવાના કારણે બેઝિકલી રિફ્લેક્સ શું થશે? બેઝિકલી ડ્રાય કફિંગ પ્રોડ્યુસ થશે. શું થશે? ડ્રાય કફિંગ. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ?
અને ડ્રાય કફિંગ થવાના કારણે બેઝિકલી શું થશે, વધારે ફોર્સ ડ્રાય કફિંગ થવાના કારણે ધેર ઇઝ ચાન્સ કે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનની જે કેપિલરી બેડ છે એ રપ્ચર થઈ જાય, ટેરર થઈ જાય. હેલો, અને ટેરર થશે તો બેઝિકલી શું થશે, જે સ્પુટમ દેખાશે એની અંદર જે કેપિલરી બેડમાંથી, જે રપ્ચર્ડ કેપિલરી બેડમાંથી બ્લડ થોડું મિક્સ થશે અને શું થશે, યુ કેન સે પિંક એન્ડ ફ્રોથી સ્પુટમ જોવા મળશે. શું જોવા મળશે? પિંક એન્ડ ફ્રોથી સ્પુટમ જોવા મળશે. એમ આઈ મેકિંગ સેન્સ ઓર નોટ? શું થશે, વધારે ડ્રાય કપિંગ થશે, ધેર ઇઝ ચાન્સ કે માઇક્રો જે કેપિલરી બેડ હશે રપ્ચર થશે, ત્યાંથી સ્મોલ યુ કેન સે એમાઉન્ટ ઓફ બ્લડ છે એ અપિયર થશે અને એ સ્પુટમમાં અપિયર થશે અને એ સ્પુટમનો કલર કેવો હશે, સમવોટ પિંક હશે અને ફ્રોથી સ્પુટમ ટાઈપનો હશે. ડન છે? વેરી ગુડ. ઓકે, હવે ડ્યુરિંગ ઇન્સ્પાયરેશન શું થઈ જાય છે, આપણે એર ઇન થાય છે અને લંગ પેરેન્કાઇમા અથવા લંગ ટિશ્યુને શું થાય છે, એક્સપાન્ડ થાય છે, રાઈટ? અને એક્સપાન્ડ થાય છે એની સાથે આ બ્રોન્કિયલ ટ્રી બી કેવી થાય છે, સમવોટ એક્સપાન્ડ થાય છે, બ્રોન્કિયલ એરવે એક્સપાન્ડ થાય. હવે ડ્યુરિંગ એક્સપિરેશન, હવે શું કરું, ડ્યુરિંગ એક્સપાયરેશન મારું ડાયાફ્રામ છે બેઝિકલી શું કરે છે, બંને લંગ્સને કમ્પ્રેસ કરે છે અને બંને લંગ્સ ટિશ્યુ છે કેવા થઈ જાય, શ્રંકન થાય છે. અને શ્રંકન થાય છે તો એની સાથે સાથે ધેર ઇઝ ચાન્સ કે અપ ટુ સમ ડિગ્રી બ્રોન્કિયલ ટ્રી બી કેવી થશે, સમવોટ નેરો થશે. હવે ઓલરેડી પેશન્ટને પલ્મોનરી ઇડીમા એન્ડ એલ્વ્યુલર ઇડીમા અને અલ્ટિમેટલી બ્રોન્કિયલ ઇડીમાના કારણે શું થયું છે, બેઝિકલી એરવે નેરો થયું છે અને એક્સપાયરેશન વખતે એરવે વધારે નેરો થશે. અને નેરો થશે તો કોઈ પણ નેરો જગ્યા છે અને ત્યાંથી જો એર પાસ થાય તો એ નેરો જગ્યા નો વિલ કમ ટુ ધેટ એરિયા, પણ સ્પેસિફિક વિસલ તરીકે કામ કરશે. કોઈ પણ એરિયા છે જે નેરો હશે ત્યાંથી જો એર છે ફોર્સફુલી બહાર જશે અથવા ત્યાંથી નીકળશે તો એ સ્પેસ એ વિસલ તરીકેનું કામ કરશે, રાઈટ? તો એ વખતે યસ, ઓકે, એ સાઇન એન્ડ સિમ્પટમ્સમાં આવશે, રાઈટ? તો યુ કેન સે બ્રોન્કિયલ એડીમા પ્રેસિપિટેટ થશે તો યુ કેન સે એન્ડ એક્સપાયરેશન વખતે શું જોવા મળશે, વિઝિંગ. તમે સ્ટેથોસ્કોપ મૂકો છો, યસ, ચેસ્ટ ઓસ્કલ્ટેટ કરો છો તો તમને શું જોવા મળશે, વિઝિંગ. પણ વિઝિંગ કોઈ પલ્મોનરી લોકલાઇઝ પેથોલોજીના કારણે છે. અહીંયા કોઈ સીઓપીડી છે કે કોઈ અસ્થમેટિક પેશન્ટ છે કે જ્યાં એરવે નેરો થવાના કારણે વિઝિંગ, તો અહીંયા વિઝિંગ પ્રોડ્યુસ થઈ છે ડ્યુ ટુ વોટ, કાર્ડિયાક કોઝ. ડ્યુ ટુ વોટ, કાર્ડિયાક કોઝ. તો આ જે પ્રકારની વિઝિંગ છે એને આપણે કહીએ છીએ કાર્ડિયાક વિઝિંગ. શું કહીએ છીએ? કાર્ડિયાક વિઝિંગ. ઘણા બધા કોન્સેપ્ટ આઈ થિંક ક્લિયર થશે, રાઈટ? તો શું થશે, ફરીથી ફટાફટ, તો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર થવાના કારણે શું થઈ જાય છે, બેઝિકલી તો એન્ડાસ્ટોલિક વોલ્યુમ પેથોલોજી ઇન્ક્રીઝ થઈ જાય છે, ફ્લુઇડ ઓવરલોડ થાય છે, ઇનિશિયલી ઇન વેન્ટ્રિકલ, ધેન એટ્રિયા, ધેન આફ્ટર પલ્મોનરી વેન્સ. હવે શું થઈ જાય છે કે પલ્મોનરી આર્ટરી દ્વારા જે બ્લડ પમ્પ થાય છે પણ પલ્મોનરી વેન દ્વારા ડ્રેઇન થતું નથી, જેના કારણે અલ્ટિમેટલી સુડી વચ્ચે સોપારી કોની થાય છે, પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનને. અને પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં એક્સેસિવ બ્લડ ઇક્યુમ્યુલેટ થાય છે, જેને કહીએ છીએ આપણે પલ્મોનરી કન્જેશન, રાઈટ? અને પલ્મોનરી કન્જેશન એ લેવલે ઇન્ક્રીઝ થાય છે કે યસ, પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશનમાં ઇન્ટરસ્ટિશિયલ યુ કેન સે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર ઇન્ક્રીઝ થઈ જાય છે અને ફ્લુઇડ શું થઈ જાય, ઉઝ આઉટ થાય છે અને ઇન્ટરસ્ટિશિયલમાં ડિપોઝિટ થાય છે, જેને કહીએ છીએ આપણે ઇન્ટરસ્ટિશિયલ એડીમા. એડીમા આગળ વધી ઇન્ક્રીઝ છે, બેઝિકલી એલ્વ્યુલાઈ સુધી એપ્રોચ કરે છે, જેને આપણે કહીએ છીએ એલ્વ્યુલર એડીમા. એ એડીમા આગળ એપ્રોચ કરી બ્રોન્કિયલ ઇનર લાઇન બી ત્યાં અફેક્ટ કરે છે અને ઇનર લાઇન બી બેઝિકલી કેવી થાય છે, ઇડિમેટેસ થઈ જાય છે, જેને કહીએ છીએ આપણે બ્રોન્કિયલ એડીમા. બ્રોન્કિયલ એડીમા થવાના કારણે એન્ડ એક્સપાયરેટરી શું જોવા મળે છે, કાર્ડિયાક વિઝિંગ જોવા મળે છે. એમાં મેકિંગ સેન્સ ઓર નોટ? ઓકે. બીજું, ઓલરેડી લોઅર ઝોનની અંદર બેઝિકલી શું ડિપોઝિટ થયું છે, ફ્લુઇડ. ઓકે, અહીંયા હું છે ને એક સિંગલ એર પોકેટ ડ્રો કરું છું. સપોઝ ધીસ ઇઝ એર પોકેટ, રાઈટ? અને એર પોકેટ છે અને અહીંયા બેઝિકલી શું ડિપોઝિટ થયું છે, ફ્લુઇડ. હેલો, તો એવું કહી શકાય કે આ એર પોકેટ છે, ઇટ ઇઝ નાઉ વેટ, ઇટ ઇઝ નોટ ડ્રાય, રાઈટ? ઇટ ઇઝ વેટ. તો શું થશે,
આ એર પોકેટ છે ક્લોઝ, જો ડ્રાય હશે તો ક્લોઝ અને ઓપન થશે તો કોઈ પ્રકારનો અવાજ નહીં કરે, પણ જો અહીંયા ફ્લુડ હશે અને એક ક્લોઝઅપ થશે તો તમને ખબર છે કે કોઈ પણ ગીલી વસ્તુ હોય એક ક્લોઝઅપ ને ઓપન અપ થશે તો ઇટ વિલ મેક crackle sound. It will make a crackle sound. Very good. અને during end of the inspiration maximum air ક્યારે enter થશે? At the end of the inspiration શું થશે? maximum air will approach to the alveoli. શું થશે? maximum air will approach to the alveoli. અને શું થશે? basically air છે approach કરશે alveoli પર. alveoli is what? It is fluid filled. અને એના કારણે કયો સાઉન્ડ આવશે? ક્રેકલ સાઉન્ડ, જેને આપણે કહીએ છીએ ફાઇન ક્રેપિટેશન. શું કહીએ છીએ? ઓકે. કાર્ડિયક વિઝિંગ ક્યારે જોવા મળે આપણને? એન્ડ એક્સપાયરેશન. રાઈટ. અને યસ, આપણને શું જોવા મળશે? બેઝિકલી ફ્લુઇડ ક્યાં એક્યુમ્યુલેટ થઈ છે? બેઝ પાર્ટ ઓફ ધ યુ કેન સે લંગ્સ. અને સ્પેસિફિકલી તમે બાયબેઝિલર ક્રેપિટેશન જોવા મળશે જો તમે બોથ લંગ્સના લોઅર ઝોન પર તમે સ્ટેથોસ્કોપ મૂકો છો તો એન્ડ ઇન્સ્પિરેશન તમને શું જોવા મળે છે? ફાઇન ક્રેપિટેશન. અને બેસ્ટ ક્યારે હર્ટ થશે એને? બેઝિકલી એન્ડ ઇન્સ્પિરેશન. રાઈટ. એન્ડ ઇન્સ્પાયરેશન ઓર ઇન્સ્પિરેશન. Each and every signs are logical, I think, right? મેં ઓલરેડી કહ્યું હતું કે this lecture is going to be a great lecture of the category B, right? અને આગળ બી આપણે જોતા રહીશું, right? ઓકે, ફાઇન. તો આપણે ઓકે, તો પેશન્ટ શું થયું છે? પેશન્ટ ઇઝ ઓફ વોટ? લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. પણ તમને સાઇન એન્ડ સિમ્પટમ્સ એના જોવા મળે છે. રેસ્પિરેટરી સિસ્ટમ કોમન શું છે? dyspnea, paroxysmal nocturnal dyspnea, dry coughing, pink and frothy sputum appear, cardiac wheezing on end expiration, fine crepitation on you can say and inspiration, right? આ બધા શું જોવા મળે છે? સાઇન એન્ડ સિમ્પટમ જોવા મળે છે, રાઈટ? ક્લિયર છે અહીંયા સુધી? ઓકે, વેરી ગુડ. સી, જો પેશન્ટ ક્રોનિક લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરનું હશે તો અને એના કારણે ક્રોનિકલી પલ્મોનરી કન્જેશન હશે તો શું થશે? ઇન્ટરસ્ટિશિયમમાં અનડ્યુ ઓર યુ કેન સે પેથોલોજીકલી ફ્લુઇડ શું થશે? ઇક્યુમ્યુલેટ થયા કરશે અને બેઝિકલી સેકન્ડરી ઇન્ફેક્શન થશે અને અલ્ટિમેટલી શું થશે? ત્યાં ફાઇબ્રોસિસ થશે. અને ફાઇબ્રોસિસ ક્રોનિકલી ફાઇબ્રોસિસ થશે ત્યાં તો લંગ ટિશ્યુ વિલ બીકમ યુ કેન સે કોમ્પ્રોમાઇઝ. હલો, તો શું થશે? રાઈટ આર્ટરીને યુ કેન સે રેઝિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થશે કે ડિક્રીઝ થશે? ઇન્ક્રીઝ થશે. સી, હવે બેઝિકલી શું થશે કે જીનેટિકલી શું ઇન્ટરપ્રિટેશન થાય છે બેઝિકલી? ઓકે, હું તમને કહું છું. તો જેટલું હેલ્ધી અથવા એફિશિયન્ટલી રાઈટ હાર્ટ દ્વારા બ્લડ પમ્પ થશે પલ્મોનરી માઇક્રોસર્ક્યુલેશનમાં એટલું પલ્મોનરી માઇક્રોસર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝ થશે. હલો, કારણ કે લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ અંડર પેથોલોજીકલ કન્ડિશન, લેફ્ટ વેન્ટ્રિકલ ઇઝ ફેલિંગ, રાઈટ? તો શું થશે? રિએક્ટિવ ચેન્જીસ થાય છે. શું રિએક્ટિવ ચેન્જીસ થાય છે? તો પલ્મોનરી આર્ટરી અંડરગો રિએક્ટિવ ચેન્જીસ અને શું થાય છે? પલ્મોનરી આર્ટરી કોન્સ્ટ્રિક્શન થાય છે. શું થાય છે? પલ્મોનરી આર્ટરી કોન્સ્ટ્રિક્શન થાય છે. અને પલ્મોનરી આર્ટરી કોન્સ્ટ્રિક્શન થશે બેઝિકલી તો રાઈટ હાર્ટ હેઝ ટુ પમ્પ મોર ફોર્સફુલી. હલો, ડન છે? તો શું થશે? ઓકે, ફાઇબ્રોસિસ થવાના કારણે યસ પલ્મોનરી રાઈટ હાર્ટને રેઝિસ્ટન્સ ઇન્ક્રીઝ થાય છે. બીજું રિએક્શનરી પલ્મોનરી આર્ટરી કોન્સ્ટ્રિક્શન થવાના કારણે બેઝિકલી શું થઈ જાય છે? બેઝિકલી પલ્મોનરી હાઇપરટેન્શન ડેવલપ થાય છે. શું થઈ જાય? પલ્મોનરી હાઇપરટેન્શન. નોર્મલ પલ્મોનરી આર્ટરીનું પ્રેશર કેટલું હોય છે? યસ, somewhat you can say 12 to 16 millimeter of mercury. પણ જો પલ્મોનરી આર્ટરીનું પ્રેશર છે એ મોર દેન ઓર ઇક્વલ 25 મિલીમીટર ઓફ મર્ક્યુરી થઈ જાય, યસ, તો એને આપણે શું કન્સિડર કરીશું? વી વિલ લેબલ ઇટ એઝ અ પેશન્ટ ઓફ પલ્મોનરી
હાઇપરટેન્શન. તો શું થશે? પલ્મોનરી હાઇપરટેન્શનમાં પલ્મોનરી આર્ટરીનું પ્રેશર મોર દેન 25 અથવા એટલું તો એટલીસ્ટ જોવા મળશે. તો આપણે એને કહી શકશું લોજિકલી પલ્મોનરી હાઇપરટેન્શન. હવે સી, ડ્યુ ટુ પ્રાઇમરી પેથોલોજી ઇન લેફ્ટ વેન્ટ્રિકલ અલ્ટિમેટલી કોમ્પ્રોમાઇઝ કઈ સિસ્ટમ થઈ? રેસ્પિરેટરી સિસ્ટમ. તો પ્રાઇમરી કોઝ શું છે? લેફ્ટ વેન્ટ્રિકલ. લેફ્ટ વેન્ટ્રિકલ ફેલ થવાના કારણે પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન શું થયું? કોમ્પ્રોમાઇઝ થયું. અને પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝ થવાના કારણે અલ્ટિમેટલી શું ડેવલપ થયું? પલ્મોનરી હાઇપરટેન્શન. પલ્મોનરી હાઇપરટેન્શન થશે તો લેફ્ટ વેન્ટ્રિકલ હેઝ ટુ જનરેટ પ્રેશર મોર, અને ક્રોનિકલી આ પ્રોસેસ થશે તો શું થશે? રાઇટ વેન્ટ્રિક્યુલર વધારે પ્રેશર ક્રોનિકલી જો જનરેટ કરવું પડશે તો શું થશે? રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી જોવા મળશે, રાઈટ. અને ઇનિશિયલી હાઇપરટ્રોફી અને ઇવેન્ચ્યુઅલી ડાયલેશન, રાઈટ. તો શું થઈ જાય છે? રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી પ્લસ રાઇટ વેન્ટ્રિક્યુલર ડાયલેશન થાય છે પ્રાઇમરી ટુ લેફ્ટ વેન્ટ્રિક્યુલર કોઝ. એને આપણે અને બેઝિકલી શું થઈ જાય છે કે રાઇટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી, રાઇટ વેન્ટ્રિક્યુલર ડાયલેશન થાય છે, અને અલ્ટિમેટલી રાઇટ વેન્ટ્રિકલ શું થઈ જાય છે? ઇટ બીકમ પુઅર પમ્પ એઝ અ પુઅર પમ્પ થઈ જાય, જેને આપણે શું કહીએ છીએ? રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. શું કહીએ છીએ? રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરની હું ઇન્ડિવિજ્યુઅલ વાત કરું છું, રાઈટ. તો મોસ્ટલી તમે જોવા ઇન્ડિવિજ્યુઅલ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ઇન્ડિવિજ્યુઅલ લગભગ જોવા નથી મળતું. મોસ્ટલી જે વધારે કોમન જે કેસીસ જોવા મળે છે શું હોય છે? તો પ્રાઇમરી પેથોલોજી ક્યાં છે? લેફ્ટ વેન્ટ્રિકલ. અને લેફ્ટ વેન્ટ્રિકલ ના સાઇન એન્ડ સિમ્પટમ શું છે? બેઝિકલી પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન કોમ્પ્રોમાઇઝેશનના તમને સાઇન એન્ડ સિમ્પટમ જોવા મળે છે. ફરીથી કઈ ટર્મ જોઈ પલ્મોનરી માઇક્રો સર્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ? તો પલ્મોનરી congestion, then interstitial edema, then alveolar edema, bronchial edema, right? Yes. અને એના કારણે સાઇન એન્ડ સિમ્પટમ્સ કયા જોવા મળે છે? તો ડિસ્નિયા, રાઈટ, paroxysmal nocturnal dyspnea, dry coughing, pink and frothy sputum, cardiac wheezing, fine crepitation, right? These all are, અને આ બધા પેશન્ટ જોવા મળે છે. તો વાઇસ S4 જોવા મળશે. when atria is pushing the blood against the overfilled ventricle, right? એને શું કહીએ છીએ? S4 gallop rhythm, right? ઓકે. તો એક વાઇસ ડોક્ટરે બેઝિકલી શું તો આમાં બેઝિકલી તમને પેશન્ટનું એપ્રોચ કેવું છે? ઇટ્સ રેસ્પિરેટરી ફેલ્યોર, પણ વાઇસ ડોક્ટરે હેઝ ટુ રૂલ આઉટ ફોર ધ કાર્ડિયક ફેલ્યોર, સ્પેસિફિકલી લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. એમાં બી પેશન્ટનો તમે ઇસીજી જોવો છો તો તમને સ્પેસિફિક ઇસીજી ચેન્જીસ જોવા મળશે. અને યસ, જો ઇનિશિયલ મેસિવ માયોકાર્ડિયલ ઇન્ફેક્શન હશે તો ધેર ઇઝ ચાન્સ કે પેશન્ટ કોલેપ્સ બી થઈ જશે, કારણ કે કાર્ડિયક આઉટપુટ સડનલી ડ્રોપ થશે. અને સાઇન એન્ડ સિમ્પટમ્સ એના જોવા મળશે? રેસ્પિરેટરી સિસ્ટમના, રાઈટ. પણ ક્રોનિક એમાંય હા, રેસ્પિરેટરી ફેલ્યોરના સાઇન એન્ડ સિમ્પટમ્સ ઇસીજીમાં શું છે? માનો કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન છે તો ઇન્ફેક્શન છે એ પ્રમાણે માનો કે એન્ટિરિયર વોલ એમાંય છે અથવા એન્ટ્રોસેપ્ટલ વોલ અથવા એન્ટ્રોલેટરલ વોલ, તો એ પ્રમાણે તમને ખબર છે એન્ટ્રોસેપ્ટલ લીડ કઈ છે? V1 to V4, રાઈટ. અને એન્ટ્રોલેટરલ કઈ છે? V3 to V6 એન્ડ 1 and AVL. તો એ પ્રમાણે તમને ST સેગમેન્ટ એલિવેશન જોવા મળશે. અથવા MI ના તમને ECG પેટર્ન જોવા મળશે. ટોલ આર નું શું છે? હા, તમને એસેન્ચ્યુટેડ આરવી જોવા મળે છે કે LVH ના કારણે, રાઈટ, બરાબર છે. એસેન્ચ્યુટેડ આરવી પ્રોગ્રેશન તમને જોવા મળી શકે. તો ઓકે, નાઉ બેઝિકલી ગ્રેજ્યુઅલી વી આર મૂવિંગ ટુવર્ડ્સ વોટ? રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. પણ આમાં સ્પેસિફિકલી વાત કરીએ તો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર પ્રાઇમરી કોઝ કોણ છે? રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર ઇઝ કોઝડ બાય વોટ? ડ્યુ ટુ લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર, રાઈટ. જનરલી આવું મેજોરિટી આવા કેસમાં જોવા મળતી હોય છે. પણ એક બીજી ટર્મ છે. હેવ યુ હર્ડ ધ ટર્મ કોઆરપી?
કોર પલ્મોનેલ અથવા કોર પી બી કહેતા હોય છે, રાઈટ? યસ, એની આઈડિયા વોટ ઇઝ meant by cor pulmonale? No idea? Okay. Cor pulmonale, okay, simply say, see, cor pulmonale is a, you can say, clinico-pathological condition in which right ventricle undergo hypertrophy, then dilation, and eventually fail as a pump. But right? But causative factor is not left ventricular failure. Okay. That's it. Cause of hypertrophy, dilation and failure is not left ventricular failure. Only right ventricle. તો હવે તો how to define core P? See, right ventricular failure and core P are most, they are not different. Difference શું છે? એક જ છે. જો રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરનું કોઝ પ્રાઇમરી કોઝ જો લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર છે તો દેટ ઇઝ યુ કેન સે રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર. બટ રાઇટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોર છે પણ એની અંદર લેફ્ટ વેન્ટ્રિક્યુલર ફેલ્યોરનો કોઈ રોલ નથી, અને ઇટ ઇઝ ડ્યુ ટુ યુ કેન સે localized pulmonary system compromisation or pathological condition. શું હોઈ શકે?